જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આઈટીઆઈ વાયરમેન માટે ખુશખબર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ગ મકાન વિભાગ નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક્ષક ઇજનેર શ્રી ગાંધીનગર કચેરીની હસ્તગત વાયરમેન વર્ગ 3માં ભરતી જાહેર થઈ છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક નંબર જે અહીં આપેલો છે, વાયરમેન વર્ગ 3 વેબસાઇટ આપેલી છે ફોર્મ ભરવા માટેની. તો અહીં તમે જોઈ શકો છો જે ojas.gujarat.government.in અને gssb.gujarat.government.in પર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો અહીં વિગતવાર ચર્ચા કરીશું. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના જે ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ 3ની કુલ 66 જગ્યાઓની સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી પ્રક્રિયા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અને આ ઉમેદવારોએ જે વેબસાઇટ અહીં આપેલી છે જે તમે જોઈ શકો છો તેના પર તારીખ 11/6/2025થી 25/6/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. જેમાં અહીં આપેલી છે જો અરજી કરવા માટેની જે વિગતવાર સૂચનાઓ છે તે ઉમેદવારે ધ્યાનથી વાંચવી અને એના પછી અરજીપત્રમાં કોઈ ભૂલ કે ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય, જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. ભરતી પ્રક્રિયાની તમામ જે સૂચનાઓ છે જે મંડળની વેબસાઇટ છે તેના પર તમને જોઈ શકશો. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોની પોતાની જે શૈક્ષણિક લાયકાત છે, વય છે, જાતિ છે તેમજ અન્ય જે લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને અરજીપત્રમાં જે પ્રમાણપત્રો દર્શાવ્યા મુજબની જે વિગતો ભરવાની રહેશે. પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કંઈ શૈક્ષણિક લાયકાત છે, વય, શાળા છોડ્યાનું પ્રમાણ, કેટેગરીનું પ્રમાણ, દિવ્યાંગ જો લાગુ પડતું હોય તો, માજી સૈનિક જો લાગુ પડતું હોય તો, તેમજ અન્ય લાયકાતના જે અસલ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજી કરવામાં પોતાના પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની છે. જો ખોટી વિગતો હશે તો તમારું અરજીપત્ર રદ થશે. હવે જગ્યાની વાત કરીશું તો જગ્યાઓ તમે અહીં જોઈ શકો છો. ટોટલ 66 જગ્યાઓ છે જે કેટેગરી વાઇઝ અહીં તમે જોઈ શકો છો. બિન અનામત સામાન્ય માટે 22 છે, ઓબીસી માટે 6 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે એસસી માટે 3 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે 21 જગ્યાઓ છે, ઓબીસી માટે 14 જગ્યાઓ છે. અહીં તમે મહિલાઓની પણ જગ્યાઓ જોઈ શકો છો. જે બિન અનામત સામાન્ય મહિલાઓ માટે 8 જગ્યાઓ છે, જે ઈડબ્લ્યુએસ માટે 2 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે 7 જગ્યાઓ છે, ઓબીસી માટે 5 જગ્યાઓ છે, શારીરિક અશક્ત દિવ્યાંગ માટે 0 છે, માજી સૈનિક માટે 6 જગ્યાઓ છે. એના પછી વાત કરીશું નાગરિકત્વ. તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા તો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણની ભરતી જે નિયમો એ પ્રમાણે રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ. વય મર્યાદાની વાત કરીશું તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે, જે તમે અહીં જોઈ શકો છો. જે કેટેગરી વાઇઝ અહીં દર્શાવેલા છે. જે સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ છે છૂટછાટ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે જે છે 5 વર્ષ છે, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 10 વર્ષ છે, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 10 વર્ષ અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલાઓ ઉમેદવારો માટે 15 વર્ષ છે, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષો માટે 15 વર્ષ છે, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલાઓ માટે 20 વર્ષ છે. માજી સૈનિકો માટે પણ અહીં જે ઉપલી વય મર્યાદામાં ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ છૂટછાટ મળશે. પગાર ધોરણની વાત કરીશું તો પ્રથમ 5 વર્ષ માટે 26,000 ફિક્સ રહેશે. જે ફિક્સ પગારથી નિમણૂક અપાશે 26,000 સ્ટાર્ટિંગ 5 વર્ષ માટે. એના પછી જે પ્રમાણે જે છે 7મા પગાર પંચ પ્રમાણે જે તમારો 5 વર્ષ પૂરા થશે પછી 19,900થી 63,200 સુધી લેવલ 2ના જે પગાર ધોરણના નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. એના પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીશું. જે મિનિમમ 2 યર સર્ટિફિકેટ કોર્સ ઓફ વાયરમેન એટલે કે 2 વર્ષનો કોર્સ આઈટીઆઈનો હોવો જોઈએ વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયન ઓબ્ટેન ફ્રોમ એની ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનમાં. એના પછી કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ. એના પછી વાત કરીશું જે ગુજરાતી અને હિન્દી બંનેનું નોલેજ હોવું જોઈએ.
Candidate appointed by direct selection shall required to get himself registered with the Secretary Licensing Board of Energy and Petrochemical Department of the Government of Gujarat at the time of appointment if he is not so registered. એના પછી વાત કરીશું, એના પછી જે વાત કરીશું અરજી કરવાની જે કોમ્પ્યુટરની જાણકારી બાબતમાં, તો કે રાજ્ય સરકારના જે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13/8/2008ના તેમજ 18/3/2006ના ઠરાવ પ્રમાણે CRR 10/2007 120/320 જે નક્કી કરવાયેલો છે અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવાનું કોઈપણ તાલીમી સંસ્થાનો પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવું જોઈએ, અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તે પ્રમાણપત્રો, અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો, અથવા તો ધોરણ 10 અથવા તો ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો હોવા જોઈએ. જો આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પરંતુ આવા ઉમેદવારોની નિમણૂક સત્તાધારી કે કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક મેળવવાનું રહેશે, અન્યથા નિમણૂક મેળવવાની પાત્ર થશે નહીં, તેમજ સત્તાધારી આવા કિસ્સામાં તે રદપાત્ર થશે. એના પછી અરજી કરવાની રીત, તો આ જે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે તારીખ 11/6/2025 થી 25/6/2025 સુધી જે વેબસાઇટ આપેલી છે તેના પર તમે ઓનલાઈન અરજીપત્ર ભરી શકશો. અરજી કરનાર જે ઉમેદવારો સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણવામાં આવશે, તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ થશે. અરજી કરવાની બાબતો જે વિગતવાર અહીં સૂચનાઓ છે જે તમે વાંચી શકો છો. જે સૌપ્રથમ તમારે ojas.gujarat.government પર વેબસાઇટ પર જવાનું, તેના પર ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનું ને GSSB સિલેક્ટ કરવું. એના પછી જે તમારે જાહેરાત ક્રમાંક જે 311/2025-26 વાયરમેન વર્ગ 3ની જે જાહેરાત માટે ઉમેદવારી કરવાની એમાં ક્લિક કરવાનું. એના પછી એપ્લાય કરવાનું રહેશે ને જે સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાઉ ઓપ્શન ખુલશે, એમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી તમારી જાહેરાતની જે વિગતો જોવા મળશે જે ઉમેદવારે વાંચવાની. પછી જ્યારે તમે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ પર કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે, જેમાં પર્સનલ ડિટેલ તમારી ભરવાની રહેશે ને લાલ ફૂદડી દર્શાવેલી તે તમારે ફરજિયાત ભરવાની રહેશે. વન ટાઈમ રજિસ્ટ્રેશન ઉમેદવારે ઓનલાઈન અરજી ઝડપથી કરવાનું માટે સહાયક મોડ્યુલ છે, તે કરવાથી જાહેરાત અને ઓનલાઈન અરજી ગણાશે નહીં. એના પછી પર્સનલ ડિટેલ ભર્યા બાદ એજ્યુકેશન ડિટેલ ભરવાની રહેશે. ત્યારબાદ એશ્યોરન્સ એટલે કે બાંહેધરી શરતો સ્વીકારવામાં આવશે, યસ સિલેક્ટ કરીને સેવ પર ક્લિક કરવું. એ રીતે તમારું ફોર્મ ભરાઈ જશે. સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે, જે ઉમેદવારો સાચવીને રાખવાનો. એના પછી તમારે અપલોડ કરવાનો છે ફોટોગ્રાફને ક્લિક કરીને તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરવાનો. પછી તમારો બર્થ ડેટ નાખવાની છે. એના પર ઓકે પર ક્લિક કરીને ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. એ પ્રમાણે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જે તમે સૂચનાઓ વાંચી શકો છો. આ જે PDF છે તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. એના પછી પરીક્ષા ફી, તો સામાન્ય જે વહીવટ વિભાગ 31/1/2024ના જે પત્રમાં થયેલી જોગવાઈ અનુસાર ગુજરાત ગૌણ સેવા મંડળની જે તમામ પરીક્ષાઓ માટે ફીનું ધોરણ પ્રાથમિક પરીક્ષાઓ માટે બિન અનામત માટે જનરલ માટે 500 રૂપિયા છે, અને અનામત વર્ગ જેમાં તમામ કેટેગરીની મહિલાઓ, OBC, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અધર જે એક્સ સર્વિસમેન છે એમના માટે 400 રૂપિયા છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી તમને રિટર્ન પાછી મળી જશે. જો તમે ગેરહાજર રહેશો તો તમારી રિટર્ન પરીક્ષા ફી પાછી મળશે નહીં. એના પછી વાત કરીશું પરીક્ષા પદ્ધતિ કઈ રીતની છે. તો જે સામાન્ય વહીવટ વિભાગના જે 8/11/2023ના જે ઠરાવ પ્રમાણે સીધી ભરતી જગ્યાઓ માટે જે પરીક્ષા પદ્ધતિ છે, જેમાં MCQ ટાઈપની છે. એક જે પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી છે, તેમાં MCQ છે, CBRT અથવા તો OMR જે પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. એમાં પાર્ટ A અને પાર્ટ 2 બે ભાગ હશે. પાર્ટ એમાં વિષય હશે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન હશે 30 માર્ક્સનું, ગાણિતિક કસોટીઓ 30 માર્ક્સનું, કુલ 60 હશે. પાર્ટ બીમાં હશે ભારતનું બંધારણ, વર્તમાન પર્વ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 ગુણનું, અને સંબંધિત જે તમારો વિષય છે એના લગતા પ્રશ્નો 120 હશે.
કુલ 150 જે પાર્ટ બી એ પ્રમાણે તમારું 210નું પેપર થશે. પાર્ટ અને પાર્ટ બી બંને ભેગા થઈને 210નું. પાર્ટ એ અને પાર્ટ બીમાં સંયુક્ત રીતે 3 કલાક હશે. એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ માટે તમારે 1/4 એટલે કે 0.25 માર્ક્સ કપાશે. નેગેટિવ માર્કિંગ છે. પરીક્ષા જે પૂર્ણ થયેથી મંડળની જે પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે એ જે વાંધા સૂચનાઓ ત્યાં એના પછી તમારી ફાઇનલ આન્સર કી મળશે. ફાઇનલ આન્સર કીમાં જે પ્રશ્નો રદ કરવા તેવા સંજોગોમાં રદ થયેલા પ્રશ્નના ગુણના બાકી રહેલા પ્રશ્નના ગુણ પ્રોરેટા પ્રમાણે ગણતરી થશે. પરીક્ષાનું આયોજન જે મંડળ દ્વારા નક્કી કરવામાં આવશે અને તે માટે તમારે પરીક્ષા સમયની માહિતી અને તથા પ્રવેશપત્ર જે મંડળની જે વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવશે અને પરીક્ષા તમારે પોતાના ખર્ચે હાજર રહેવાનું થશે. બીજની સૂચનાઓ આપેલી છે જે તમે અહીં વાંચી શકો છો. જેમાં અહીં પરિણામની પ્રસિદ્ધિ માટે તો પાર્ટ એ અને પાર્ટ બીની વાત કરીશું તો પાર્ટ એ માટે લઘુત્તમ ધોરણ 40% અને પાર્ટ બી માટે લઘુત્તમ 40. બંનેમાં તમારે 40 માર્ક્સ લાવવાના રહેશે. જે 40% જે નક્કી કરેલા છે તો એ પ્રમાણે તમારે માર્ક્સ લાવવાના રહેશે. બંનેમાં સરખું જ છે. પાર્ટ એમાં 40, પાર્ટ બીમાં 40, તો જ તમે પાસ ગણાશો. એના પછી વાત કરીશું જે અહીં તમે બીજી સૂચનાઓ તમે જોઈ શકો છો. અહીં જે સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તારીખ 10/6/2025 સ્થળ ગાંધીનગર. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને જો મિત્રો વાયરમેન માટે જો વધુ માહિતી જોઈતી હોય તો આપણે બીજા પણ વિડીયો બનાવશું અને તમારી જો ઈચ્છા હશે તો આપણે એનો અભ્યાસક્રમ સંપૂર્ણ એ પણ નેક્સ્ટ વિડીયોમાં મતલબ કે આપણે ચાલુ કરીશું. જો તમારી ઈચ્છા હોય એ પ્રમાણે જણાવજો કોમેન્ટ બોક્સમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.